ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાતમ. આજે અચ્છા શનિવાર. જય હનુમાન દાદા. ધનવી અને મમ્મી બે જણા ગયા હતા પૂજા પાઠ કરવા. એ અત્યારે હોમવર્ક કરવા બેસી ગયા હતા. એક કરવાનું ના મમરા ખવાય ટિફિન થઈ ગયું. ડુંગળી સમારી. કાલે યાર એકલું કોરું શાક હતું. મેં એકદમ યાર પડીકા લેવા નીચે જવું પડશે. કેમ દાળના રોટલી? કાં તો ચોળી બનાવવાની કાં તો ગલકા બનાવવાના. કોમ્બિનેશન એવું મુझे ચોળી લઈને એટલી ખુશ થઈ ગઈ. મમ્મી બનાવી ચોળી ગલકા. ચોળી ગલકા એમાં તો રસો તો મેં અડધો લીટર તો મેં બહાર કાઢ્યો. ટચ હતો એ ગલકાનો રસો છૂટ્યો હા, હશે. એ અડધો લીટર તો રસો તો બહાર જ લેવડ્યો. અડધો લીટર પછી વ્યવસ્થિત ખાધું. પછી થોડો અંદર રસો પડ્યો ને તો પછી રોટલી ચોળી નાખી. મજા આવે. અને તો મજા આવી હતી. સારું. દાળ બાટી ખાશો આજે? હા, દાળ બાટી. હા, દાળ બાટી જિંદાબાદ. દાળ બાટી બનાવે તો મોજ પડી જશે. એ શિયાળામાં મજા આવે પછી. શિયાળામાં બાજુ હતો. ના ના ના, તારે બનાય દાળ બાટી તો એની ટાઈમ ખવાય. વરુણભાઈ મળી ના. હું બોલવા જ જતો હતો એમને તો ઇન્વિટેશન આલી જ તું કે અહીં જા હળો સૌ ફેમિલી. ચોપાટી છે, ગાંધીનગરની ચોપાટી. સરસ મજાની ચોપાટી છે. વેકેશનમાં જઈશું અક્ષરધામ ઘણા વર્ષોથી. મારું વેકેશન ની વાત કરું છું, હેત વેકેશન ની વાત નથી કરતો. હા તો લઈ જાઓ, વોટર પાર્ક લઈ જાઓ તું તાર. બરાબર, હું મારા વેકેશન ની વાત કરું છું. અને મારું વેકેશન છે ને એવો ટાઈમે આવવાનું કે બધી બાજુ મંદી હોય, ખાલી જગ્યા હોય, ભાડા સસ્તા હોય. એટલે સ્કૂલો ચાલુ. હવે છોકરા એક ને વળી એકલો બગડામાં ભણવાનું હોય ને એમાં હવે 2 દાડા સ્કૂલમાં રજા તો હું નીકળી જાય. કઈ નહીં તો કાલથી સ્કેટિંગ ચાલુ કરી દેજો. હા, સ્કેટિંગ ચાલુ કરી નાખો. આ એના સ્કેટિંગ ચાલુ કરાવું છે. લઈ આવવા પડશે તમારે. વહેલા આવો ત્યારે. હજુ હું જઈને મળી આવું. શું કહેશો? જોઈ લઈએ. પેલા હેતને પૂછી લે સ્કેટિંગ કેવા. ના પાડી. હેત તાર સ્કેટિંગ કેવા જુઓ? પેલા સિંગલ આવે એ જુઓ છે કે 4 પૈડા વાળા જુઓ છે? જોઈએ કે તે સેટિંગ થાય અને સ્કેટિંગ તો લાવવાના જ છે. પછી ધનવીને મોકલીશું, ધનવીને શીખવાડી દેશે હેત. બરાબર ને? આવતા પહેલા તો ધનવી જ મંડી પડશે કે લાવ હું ચાલુ કરી નાખું. હે ને? એ તો તોડી નાખા, ભૂકા કાઢી નાખા. ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું ચોકો અપ્પમ. મારા ઘરે બિસ્કિટ પડી છે. બિસ્કિટમાંથી રીયુઝ કરીશું. મારા ઘરે બિસ્કિટ છોકરાઓ ખાતા નથી, તેમાંથી કેવી રીતે ચોકો અપ્પમ બનાવીશું આજે હું તમને રેસીપી તમારી સાથે શેર કરીશ. જો આ મારી જોડે ડાર્ક ફેન્ટસી બિસ્કિટ પડી છે 8-10 જેવી. એના કટકા કરી લીધા છે. એમાં હું નાખીશ 2 ચમચી સોજી, 1 ચમચી કોકો પાવડર, 2 ચમચી બુરુખાંડ અને થોડો બેકિંગ સોડા. હવે હું આ બિસ્કિટ ગ્રાઇન્ડ કરી લઈશ. જો આ પાવડર ગ્રાઇન્ડ થઈ ગયો છે. નાખી દઈશું આ સોજી 2 ચમચી, 2 ચમચી બુરુખાંડ, આ કોકો પાવડર મેં લઈ લીધો છે એ નાખી દઈશું 2 ચમચી. દૂધ ભૂલી ગઈ હતી, જરૂર પૂરતું આપણે એમાં દૂધ નાખીશું. થીક પેસ્ટ બનાવી દઈશું. છોકરાઓ ઘરે રહીને કેકની ફરમાઈશ કરતા હોય તો ક્રીમ બેઝ કેક ના ખવડાવ્યો તો આવું તમારા ઘરે બિસ્કિટ પડી હોય 5-10 રૂપિયાની તો ઇન્સ્ટન્ટ બેક કરીને બ્રાઉની જેવું બનાવી શકો છો. આમાં તમે કેકમાં તમે થોડી ચોકલેટ નાખીને એમાં તમે ચોકો બ્લાસ્ટ પણ બનાવી શકો છો. મેં ટેસ્ટ પૂરતું જ બનાવ્યું એટલે મેં આજે થોડુંક જ બનાવ્યું છે. 5-6 જેવા થશે.
ક્યારની ફરમાઈશ હતી બનાવો મમ્મી બનાવો, આજે બનાવી જ દીધું નહીં એ તું. થોડું દૂધ એડ કરીશું. પછી સહેજ બેકિંગ સોડા નાખીશું એટલે ફૂલીને સરસ થશે. થોડું હજી દૂધની જરૂર છે, થોડુંક નાખીશું. બેટા દાસતો નહીં હો. જો અપમ માટે મૂકી દીધું છે. બસ ગરમ થઈ જાય એટલે થોડું તેલ નાખીશ. થોડાક જ બનશે બેટા, 5-6 જેવા. સહેજ તેલ નાખી દઈશું, નહીં જેવું. આમાં કેમ વધારે તેલ નાખે? તને ડાયરેક્ટ આપવામાં જ ખાવાના. ધનુબેનના ક્યાંક બર્થડે હોય એટલે કેકની ફરમાઈશ હોય એટલે ઇન્સ્ટન્ટ કેક જેવું બનાવી દેવાનું, છોકરાઓને મજા પડશે. અપ્પેની નોનસ્ટિક ગરમ થઈ ગઈ, ધીમે ધીમે આપણે નાખી દઈશું અંદર. આવશે બધામાં આવશે. બસ આના થોડીક વાર થવા દઈશું. થઈ જાય એટલે પલટાઈ દઈશું. એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. આવા છોકરાઓને ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તમે પણ ટ્રાય કરજો. ઘરે બિસ્કિટ ના હોય તો સોજીના પણ તમે બનાવી શકો છો. જોઈ શકો છો અપમ કેક જેવા લાગશે. આમાં તમે ચોકલેટ પણ નાખી શકો છો. મારા અપમ તમને ચોકો અપમ કેવા લાગ્યા કમેન્ટ કરજો. આવજો, બાય. એકદમ જોઈ શકો છો, એકદમ મસ્ત અંદરથી કમ્પ્લીટ થઈ ગયા છે. એકદમ મસ્ત. છોકરાઓને પણ તમે ખવડાવી શકો છો. તો ભાઈ અત્યારે અમદાવાદની અંદર મસ્ત અને એક જગ્યાએ મને ગોરસઆમલી જોવા મળી ગઈ હતી. એક ગોરસઆમલી લીધી છે અને એક બીજી પણ આઈટમ લીધી. એમાં તમને પછી વિડીયો બતાવું. સુપર આઈટમ છે અને 100 રૂપિયાની કિલો. અને માસીએ જોરદાર મને ઓફર આપી હતી, 50ની 500 અને કિલો લેવા તો 100 રૂપિયા. જોરદાર ઓફર કહેવાય ને. મારે નહીં લેવી હવે, એટલે બધી મારે આપણે કેરી થોડી છે કાંઈ, આપણે 250 જ લેવાની છે. ચલો ભાઈ 8:30 વાગ્યા છે. હા જનુબેન નવ કરીને આવ્યા. શું લાયા? જોરદાર લાયો હું. તાલપત્રી. હા હા હા. હે ના બે એના કામમાં. એક ગોરસઆમલી. આમાં લેવું? ટિફિન છે, લેવું છે? તને ભાવે એનું? જોઈએ. એક ફોન બંધ કરતો બેન. હા હા ભાવે તને? હા ખોલ. કે તો ખુલે જોઈએ. 8 ખાવ. ખા એને. પેલું બીજ કાઢી લે, બ્લેક કલરનું બીજ કાઢ. કેવું છે? ના ભાઈ ને તો
ના ભાઈ બીજું વાત જો ભાઈ અત્યારે છે ને હું મારા કાફે એક ડિલિવરી આવવાની છે તો ભાઈ બરફ અંદર નાખીને આવ્યો છું રેસ્ટોરન્ટમાં તો થોડી અરે ઊભી રહે બેટા અને હજુ ધોવાની છે મતલબ મસ્ત બરફ નાખી દીધો થોડી ઠંડી થઈ જાય અને થોડી ધોવાઈ પણ જાય અરે ધોઈને આપે ને પિતાનો એક નહીં ભાવે એ જો 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 એ કંઈક કાઢ્યું છે આનું મગજ કઈ દુનિયામાં ફરે છે ને હા વાડકી કાઢી અને ધોઈને ખાવાનું હોય બોલો ભાઈ મસ્ત ગરમા ગરમ દાળ બાટી રેડી થઈ રહી છે એ જો આ છે અમારી રાધા રાધા ચલો ભાઈ દાળ ફળીને આપણે મસ્ત ધોઈ દીધી છે તો ખા પેલા ખા તને ભાવે તો ખા 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 ના ખાધી ના ભાવે બરોડાની યાદ આવી ગયું મસ્ત મળતી હતી છેલ્લા 2 દિવસ હું જોતો હતો બધું મલાજો પણ ગાડી ઉભરે કરો જગ્યા મળતી નથી તાજો વળી સાઈડમાં ગાડી કરી મસ્ત લઈ લીધી અને ખરેખર સારા ભાવથી આલી 50માં પેક 50ની 8 આપી રોજીદા 50ની 8 આપી અહીંયા આગળ 10 રૂપિયા કે 20 રૂપિયાની મળે છે એક કાપ છે એ ધનુ રહેવા દે તો આમાં ધનવી બેનને ના ભાવી બેટા હું તો ભાખરી કહું છું આવા દીરો કરો બેટા ધનુ હું તો ભાખરી કહું છું હે તું ક્યાં ગઈ હતી એ તો કે કોણ લઈ ગયું તું ગાર્ડનમાં તને ભાભી લઈ ગઈ હતી કઈ ભાભી ભાભી કઈ બોલ ઓ બાપા જોજો પગ પર ઉભે રહીને ચાલે હે કઈ ભાભી લઈ ગઈ હતી તને ધનુ બોલ તો ખરા તને કઈ ભાભી લઈ ગઈ હતી મમ્મી હા હા મજા આવી હતી તને બીજું કોણ કોણ ગયું તું બીજું કોણ કોણ કીધું જોડે હેતુભાઈ મોદી હા અને ધનવી કેવી હા ચલો ભાઈ મસ્ત દાલ બાટી પેલા પૂરી કરી દઈએ ચકા દાલ બાટી શું બેટા હે ને તારે મમ કરવાનું છે કેમ તે શું ખાધું અમે છે ને ધનવી રોજ ક્વેશ્ચન પૂછે ને એટલે આન્સર વગર જવાબ આપે ખીચી ખાધી હે સરસ દાલ બાટી તો સાહેબ એવી બની શકે હા થોડી વડે તોડવી પડે છે કેમ આજે આવું થયું ક્રિસ્પી બની ગઈ અમારા હાથનો હાઈજીન છે ઓહો ચપ્પુ વાળી થાય કોના ચપ્પલ તારે ચપ્પલ નથી પહેરવા મૂક ને સર અરે હાલ ઉભા રહે શું બેટા પણ તારે ચપ્પલ નથી પહેરવા ચાલશે મારી બાઇક પર તને લઈ દો તને નહીં ચલાવું હું પણ તારે ચપ્પલ ને શું કરવું છે હે ત્યાંની મંડી કે પપ્પા ચપ્પલ ક્યાં ગયા મારે ચપ્પલ ક્યાં ગયા ચપ્પલ મમ્મા લઈ ગઈ છે હે તારે ચપ્પલ નથી પહેરવા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરીના ઘણા બધા શુભેચ્છકો બહુ બધાએ કોમેન્ટ કરી છે તો બધાને હૃદયથી ખૂબ ખૂબ આભાર તમે લોકોએ કોમેન્ટ કરી એ અમને ગમ્યું પસંદ આવ્યું ખૂબ બધાની કોમેન્ટ મેં બસ આવું રોજ કોમેન્ટ કરતા રહેવાનું યાર જય શ્રી કૃષ્ણ પણ લખતા રહો ભગવાનનું નામ લેતા રહો પણ કોમેન્ટ લખતા રહો દિવસને 100 કોમેન્ટ આવી જોઈએ બોલો દ્વારકા ક્યારે બતાવશે ભગવાન ક્યારે જવું મને દ્વારકાથી બહુ સાંભળ્યું છે ને મારા દ્વારકાનું નામ આવે ના કરીશું ભાઈ જઈશું બધે જઈશું
ઇલાબેન તમે કહેતા હતા કે ચોલી ગટકા ચોરી કરે ચોલી ગટકાનું પછી બતાવું, કેમ ના બતાવ્યું? હું ટિફિન લઈને આવતો રહ્યો ને અમદાવાદ, એટલે તમને ના બતાવી શક્યા. હા મેં બોલી પછી મને ખુદને યાદ ના રહ્યું. પછી ધનુ કે મને માટીમાં રમવા જવું, એટલે હું નીકળી ગઈ માટીમાં રમવા અને રમાડવા. હું ટિફિન લઈને અમદાવાદ નીકળી ગયો. હા આવું કહું તો ખરું, મારું આખું એનિવર્સરી ભૂલી ગઈ તો પછી તમે ગલકા ચોરીનું શાક જ્યાં બતાવો. હવે આવું થઈ ગયું છે. કાકા જમવા એવરી ડે સાઈડમાં કેમ બેસે છે? કાકાની જગ્યા ફેવરેટ છે. જમતા કોઈ જોઈ ના જાય, નજર ના લાગે ને એટલે. એક જગ્યા ચોક્કસ છે અને જમવાનું પણ એક જ જગ્યા ચોક્કસ છે. એમાં એવું હતું કે ટેબલ છે ને, અમે જે રેસ્ટોરન્ટમાં જે જમવા બેઠા હતા ને, બરાબર, તો ટેબલ હતા નાના, બરાબર. હવે મારા ટેબલ પર હું, રુચિતા અને હેત અને ધનવી બેઠા હતા. એટલે 2 જણા હમાઈને, એટલે પછી બાજુના ટેબલ મમ્મી અને પપ્પા, મેં કીધું આ કપલ આવવાનું વાળી એક દાડો અલગથી બેવા દો તમે. તો ત્યાં આગળ બેઠા એ લોકો. એટલે ધનુ કે મારે બેવું. હવે મમ્મી લઈને આવી હતી ફ્રેન્ચ ફ્રાય, બરાબર. એટલે મમ્મીએ ફ્રેન્ચ ફ્રાયનો ડબ્બો જેવો ખોલ્યો એટલે ધનવીએ કીધું આ બધું મારું, હેતને આમાંથી કશું હું ના આપું. હવે હેત કે મારે ખાવું છે, એટલે પછી મેં ધનવીને કીધું, ધનવી જો પેલો ચપ્પલ કેટલા મસ્ત છે, એના મોઢું ફેરવીને પછી મેં ફ્રેન્ચ ફ્રાય હાથમાંથી લઈ લીધી અને પછી થેલીમાં આપી દીધી. અને થેલીમાં આપ્યા પછી હેતને આલી અને પછી બીજી જે વધારે હતી એ ધનવીને આપી. એટલે ધનવી દાદાના જોડે બેઠી હતી અને મમ્મી અમારા જોડે બેઠી હતી. કારણ કે ટોમ એન્ડ જેરી બાંધતા હોય, ધનવીના છે ને જે વસ્તુ હોય ને એ બધી એને પોતાની જ રાખવાની. હમણાં મમ્મી દ્રાક્ષ લાવી કે બધી દ્રાક્ષ તું મને આપી દે, એટલે એવું કાંઈ છે નહીં. જગ્યાનો અભાવ હતો એટલે થોડાક દૂર બેસવું એ જરૂરી હતું. એક ટેબલ પર દૂર બેઠા પણ અમારા દિલમાં બધાના અમારા માટે જગ્યા કે છે. પેલા પપ્પાના સંભાર પતી ગયો તો બૂમ પર એમ બોલાવી દે, એ સંભાર આપી જા, ચટણી આપી જા. ભલે દૂર રહેતા બેસતા હોય પણ ધ્યાન તો અમારે બધું હોય. માસી હેપી મેરેજ એનિવર્સરી, હેલ્થ કોંગ્રેચ્યુલેશન. ગઈકાલે કોમેન્ટ બંધ થઈ ગઈ એટલે એક પણ કોમેન્ટ ના આપી. કોટન કેન્ડી ખૂબ સરસ બનાવી, જન્મીની ક્રિએટિવ સારી છે, ખૂબ આગળ આવી જશે. 100% થેન્ક યુ સો મચ. મેં તમને કાલે કીધું કે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે કોમેન્ટ ઓફ થઈ ગઈ હતી, પછી પાછળથી કોમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. થેન્ક યુ સો મચ હેતને પણ સારા આશીર્વાદ આપવા માટે. અને કાલે કોટન કેન્ડી સારી એવી હતી. પછી છે ને બધું પ્રોગ્રામ પૂરો થઈ ગયો પછી મેં રુચિતા એનો વિડીયો જોયો. ભાઈ કોટન કેન્ડી એકચ્યુઅલમાં ઘરે બને કઈ રીતનું, તે ભૂલ હતી તે ખબર પડી ગઈ છે. હવે કાલે ફ્રી બી પડી છે, પાછી કોટન કેન્ડી બનાવીશું. ભાવેસા બનાવી તો ખાવડું મોટી થઈ હતી, અમારે નથી થઈ. અમારે નથી થઈ. અમારે તો વેસ્ટેજ બહુ વધારે થઈ ગયું. રુચિતા હાલત ખરાબ થઈ ગઈ હશે સાફ સફાઈ કરીને. તો કાલે બહુ કોમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ ના થઈ શક્યો હાજી ટેકનિકલ પ્રોબ્લેમના કારણે. એટલે બેનનું કોમેન્ટ અરે હા, લવ બંધ સ્ટફ 1 by 1 બધું આવશે. કોંગ્રેચ્યુલેશન હેત, આવી જ મહેનત કરો. રાજારે તારી ડ્રીમ કાર લેમ્બોર્ગિની માટે. હા, થેન્ક યુ સો મચ લેમ્બોર્ગિની. હેપી એનિવર્સરી મારી ચેનલનું નામ ટેસ્ટી મસાલા કિચન બાય કાજલ છે. થેન્ક યુ સપોર્ટ કરવા માટે. હાજી આપણા એક સબસ્ક્રાઈબર છે, તેમનું ચેનલનું નામ છે ટેસ્ટી મસાલા કિચન બાય કાજલ. તો આ એકવાર સર્ચ કરજો અને એમની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિશાલભાઈ ભાવેશનું શર્ટ પહેર્યું તે કહેવું ઉચિત નથી, ભાઈનું પહેરે. મારો એવું કોઈ ભાવવાત નહોતો કે ભાઈ મારા કપડાં ભાવેશ પહેરે છે એવું કોઈ કહેવાનો મારો કોઈ ઉદ્દેશ નહોતો, મારા મનમાં કદી રાખતો પણ નથી. મને ખાલી એક જ વસ્તુથી નફરત છે, જો ભાવેશ મારા કપડાં પહેરે તો એક જ વસ્તુથી નફરત છે, એ છે સ્પ્રે. એમના પરફ્યુમ જે મારે છે અને પછી જો હું શર્ટ પહેરું, મારું મગજ છે ને તમને બધાને ખબર છે, મને છે ને માથું વધારે ચડી જશે. અને એવા દુનિયાભરના પરફ્યુમ લાવશે યાર, લગાવશે અને એમાં પછી પાછળથી જે અમુક સ્મેલ આવતી હોય છે ને, મગજ ખરાબ કરી નાખે. અને એ શર્ટ મેં બતાવ્યું એટલા માટે કે લગભગ 40 થી 50 વખત એ વોશ થઈ ગયો હશે એ શર્ટને, હજુ એઝ ઇટ ઇઝ કલર છે. બરાબર. આ મેં જે શર્ટ પહેર્યો છે એ લગભગ મારો લોકડાઉન પહેલાંનો મારો શર્ટ છે. આજે નજરમાં એટલે મેં પહેરી લીધું. બરાબર.
એટલે હું કપડું ખૂબ જ સારું એવું પરચેસ કરું છું. એટલે આમ તો થાય ને, આપણે કોઈ વસ્તુ સારી બનાવતો હોય તો આપણે કહી શકીએ ને કે ભાઈ આપણે બનાવીએ, સારી વસ્તુ બનાવીએ છીએ અને ગેરંટીવાળી બનાવીએ છીએ. અને એમાં પાછું હું મહેનત પણ કરું છું એસેસરીઝની અંદર. કોઈ ₹1ની વસ્તુ કોઈ ચલવી નહીં લેવાની. 50 પૈસાનું બટન આવતું ને બધા રૂપિયાવાળું બટન નાખવાનું. આજે કારીગરનો ફોન આવ્યો, સાહેબ બટન છે ને એ થોડા પ્લાસ્ટિક જેવા છે અને પ્રેસ થતા નથી, શું કરું? મેં એક કામ કરું, પાછો આવું બજારમાં, પાછો ગીકાટા મેન માર્કેટમાં ગયો, ₹1નું એક બટન લઈને આવ્યો. આખા શર્ટમાં ₹10 ખાલી બટન લાગે. પછી આઈડી લગાવવાની, સારો એવો ખર્ચો કર્યો, મસ્ત. એનો પીસ મારા સેમ્પલ મારા ગાડીમાં પડેલા છે. કાલે જો ટાઈમ મળશે ને તો તમને મારા સેમ્પલો બતાવીશ સાટીનમાં, બેસ્ટ ક્વોલિટી. અને જો કદાચ મારા માપનો છે ને હું પહેરી પણ લઈશ. હું પહેરીશ તો બીજાને કહી શકું ને. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. માસી અને માસીને હેપી મેરેજ એનિવર્સરી. મેં એક કોમેન્ટ હતી, ભાવેશના લગ્ન ક્યારે કરો છો? લગ્નમાં બોલાવશો કે નહીં? ધનવીને મસ્તી વધી ગઈ છે, જોવાની મજા આવે છે. 100% ભાવેશના થોડું હકવકું સેટિંગ થઈ જાય, બરાબર, ગોતી લઈએ, ફિક્સ થઈ જાય પછી અમે તમને તમે પ્રાર્થના કરો, હું તો અખાત્રી જ ગોઠવી દઉં. બધું જ રેડી છે, બધું જ રેડી છે. અત્યારે પહેલા જેવું નહીં કે આપણે કપડાં સીવડાવવા પડશે. હવે તો તમારી પાસે ખાલી નાના હોવા જોઈએ. તો નાથીઓ નાથી તૈયાર હોય ને તો એક રાતમાં લગ્ન થઈ જાય. હવે કશું એવું નહીં કે કશું નહીં મળતું, ખાલી પૈસા હોવો જોઈએ. એટલે આપણે તો પૈસા નથી, ના પૈસા એટલે મતલબ કે દુલ્હન નથી એમ બોલ. દુલ્હન અને મની એ બે જરૂરી છે. મની બી ઇમ્પોર્ટન્સ નહીં રાખવાનું, જીવનમાં એટલું ધ્યાન રાખજો. તમારું કહીએ ને કે મનમાં ઈચ્છા શક્તિ હોય ને કે મારે આ કરવું છે, બરાબર, એટલે મારો કહેવાનો ભાવ ભલું બધું કામ થઈ જાય કે તમારે. હવે જો કદાચ લગ્ન ક્યારે પણ નક્કી થઈ જાય ને તો એવું કહે કે કાલે કરવા તો હું એ રાતમાં આખી રાતમાં તૈયાર કરી દઉં. એવી વસ્તુ મળી જાય છે, ઓલરાઉન્ડર છે, તૈયાર કરી દઉં, એમ મળી જાય બધી વસ્તુ. એમાં મારો સપોર્ટ મારો પૂરેપૂરો હોય. મમ્મીને ખાલી અમુક જવાબદારી એને આટલી આપી દઉં, રુચિતાને આટલી જવાબદારી આપી દઉં, પપ્પાને આટલી જવાબદારી આપી દઉં, બધાને અલગ અલગ જવાબદારી આપી દઈએ ને થઈ જાય બધું કમ્પ્લીટ. હમ સાથ સાથ હે. કોના કોના કંકોત્રી લખવાની એનું લિસ્ટ તૈયાર છે, બોલો આવું કઈ કેવું છે તમારે? બધું તૈયાર છે, ખાલી એક વસ્તુ તૈયાર નથી. આવશે આવશે, દિવસ આવશે. રિયલી માસીનો નેચર બહુ સરસ છે ભાઈ. આજની સાસુના નેચરમાં સાસુપણું બતાવે છે. સાસુ પણ માં હોય તો વહુ પણ દીકરી જેવું રહે. માસીનું લુકિંગ પણ સારું છે, સિમ્પલ છો, ભગવાન આવી સાસુ બધાને આપે. આહા, થેન્ક યુ સો મચ. પછી એક બીજા બેનની કોમેન્ટ આવી હતી ને, એક સાસુના ઉપર જ હતી, અને જે તમે કે તમારા વ્યુઅર્સ વિષયમાં એક કોમેન્ટ એવી આવી છે કે યુએસમાં નવા હાઉસની ટૂર કેવું હોય એનો વિડીયો જોવો હોય તો મારી ઈચ્છા હતી કે હું બનાવું. અમે અહીંયા ન્યૂ ઘર લીધું છે, તમે જણાવજો પ્લીઝ. હા, 100% બનાવો ને બેન. અને એ જો વિડીયો તમે મને ફોરવર્ડ કરવા માંગતા તો હું આપણે ચેનલ પર મૂકીશ, બરાબર, બનાવો. અધરવાઇઝ તમે તમારી પોતાની બી ચેનલ ચાલુ કરો, કારણ કે આપણા ગુજરાતના વિદેશમાં લોકો જે રહે છે, ગુજરાતીઓ, બરાબર, અને આપણા જે ગુજરાતમાં લોકો રહે છે તે આપણા ગુજરાતીઓ અમેરિકામાં કેવી રીતે રહેતા હોય છે બધું લોકોને જાણવું વધારે ગમે છે. તો તમે બનાવો, મજા આવશે, તમને પણ મજા આવશે. પણ વ્યૂ સામે, પૈસા અમે કદી જોવાનું નહીં. તમારામાં જે કંઈ છે, જે બતાવવા માંગો છો એ બતાવજો. બાકી બીજી કોઈ હેલ્પ જુઓ તો મને કહેજો, હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. ધનવીને ધૂન ચડી છે, કોઈ લોટા દે મારે બચપન કે દિન. ધનવીને ધૂન ચડી છે, કોઈ લોટા દે મેરે બચપન કે દિન. થેન્ક યુ સો મચ. એક બીજી સાસુઓની કોમેન્ટ હતી, હારે ક્યાં જતી રહી દેખાતી નહીં, એ પણ મસ્ત કોમેન્ટ હતી. બસ અમને આમ કોમેન્ટ કરતા રહ્યું યાર, અમને ગમે છે, મોજ કરાવતા રહીશું અમે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.